રાજકોટના કોર્ટના નવા બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર મળતાની સાથે જ રાજકોટનું ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડની ટીમ અત્યારે એક્ટિવ થઈ છે અને નવી કોર્ટ બિલ્ડિંગમાં તમામ રૂમનું અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટની એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટુકડીઓ પણ આ ચેકિંગમાં જોડાય છે। ખાસ આ જે મેલ મળ્યો છે તે કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેના સહિતની તપાસ અત્યારે પોલીસે હાથ ધરી છે। સાયબર ક્રાઇમ પણ આ તપાસમાં જોડાયું છે ત્યારે કોર્ટનું પરિસરનું તમામ રૂમ અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ રાજકોટની કોર્ટ આ સૌથી મોટી કોર્ટ છે અને તેને 1:40 વાગ્યા સુધીમાં કોર્ટ પરિસર ખાલી કરી નાખવા માટેની ધમકી મળતાની સાથે જ પોલીસ અત્યારે અહીંયા સ્થળ પર પહોંચી ચૂકી છે। કોર્ટ પરિસરમાં અત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલુ છે। સ્થાનિક પીઆઈ સહિતનો કાફલો અત્યારે સ્થળ પર છે અને આ ચેકિંગમાં તેઓ જોડાયા છે। 1:40 વાગ્યા સુધીમાં કોર્ટનું બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો બોમ્બ બ્લાસ્ટ કરશું તેવો સ્પષ્ટ ઈમેલ કોર્ટના મેલ આઈડી ઉપર આવતાની સાથે જ અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ અત્યારે સ્થળ પર આવી છે અને બારીકાઈથી તમામ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।